નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિના ક્ષેત્રમાં એક અભૂતપૂર્વ ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે, જ્યાં ભારતીય મૂળના અને રાજકીય તેમજ શૈક્ષણિક જગતમાં દાયકાઓ સુધી પ્રભાવશાળી કદ ધરાવતા 64 વર્ષીય એશ્લે જે ટેલિસની ધરપકડ કરવામાં આવી છે। વર્જિનિયાના વિયેના સ્થિત તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરાયેલા ટેલિસ પર ગેરકાયદેસર રીતે રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલી ગુપ્ત જાણકારી રાખવાના ગંભીર ગુનાહિત આરોપ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। વર્જિનિયાના ઈસ્ટર્ન ડિસ્ટ્રિક્ટના અમેરિકન એટર્ની લિન્ડસે હેલિગને આ સમગ્ર મામલાની પુષ્ટિ કરતા એક સત્તાવાર નિવેદનમાં આ કેસની ગંભીરતા સ્પષ્ટ કરી હતી। એટર્ની હેલિગને રાષ્ટ્રીય સુરક્ષાના દૃષ્ટિકોણથી આ ઘટના પર ભાર મૂકતા કહ્યું હતું કે અમેરિકન જનતાને દેશ અને વિદેશી જમીન સાથે સંકળાયેલા તમામ પ્રકારના ખતરા સામે સુરક્ષિત રાખવાનું અમારું પ્રાથમિક ધ્યાન છે અને આ મામલામાં લગાવાયેલા આરોપો અમારા નાગરિકોની સુરક્ષા અને સંરક્ષણ માટે એક અત્યંત ગંભીર જોખમ દર્શાવે છે। તેમણે સખત શબ્દોમાં ઉમેર્યું હતું કે આ મામલામાં તથ્યો અને કાયદો એકદમ સ્પષ્ટ છે અને અમે સંપૂર્ણ નિષ્ઠા સાથે તેનું પાલન કરીને ન્યાય સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ। આ નિવેદન એ વાતનો સંકેત આપે છે કે ન્યાય વિભાગ આ કેસને અત્યંત ગંભીરતાથી લઈ રહ્યું છે, જે એક પ્રતિષ્ઠિત પૂર્વ સરકારી અધિકારી સામેનો જાસૂસી સંબંધિત આરોપ છે। એશ્લે જે ટેલિસની ઓળખ માત્ર એક સરકારી કોન્ટ્રાક્ટર તરીકેની નથી, પરંતુ તેઓ અમેરિકાની વિદેશ નીતિના ઘડવૈયાઓમાંના એક ગણાય છે। તેમની કારકિર્દીનો ગ્રાફ જોઈએ તો તેમણે પૂર્વ રિપબ્લિકન રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બુશના કાર્યકાળ દરમિયાન નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના વિશેષ સહાયક તરીકેની અગત્યની ભૂમિકા નિભાવી હતી। આ સમયગાળો ભારત અમેરિકા સંબંધો માટે અત્યંત મહત્વનો હતો અને ટેલિસે ભારત સાથેના સીમાચિહ્નરૂપ અસૈનિક પરમાણુ કરારની વાટાઘાટોમાં વરિષ્ઠ સલાહકાર તરીકે મુખ્ય અને નિર્ણાયક ભૂમિકા ભજવી હતી, જેનાથી તેમને દક્ષિણ એશિયા અને ભારત સંબંધિત વ્યૂહાત્મક બાબતોના અગ્રણી નિષ્ણાત તરીકેની માન્યતા પણ મળી હતી। સરકારી સેવાની બહાર તેઓ વોશિંગ્ટન સ્થિત પ્રતિષ્ઠિત થિંક ટેન્ક કાર્નેગી એન્ડોમેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસમાં ટાટા ચેર ફોર સ્ટ્રેટેજિક અફેર્સ અને વરિષ્ઠ ફેલોનું મહત્વનું પદ ધરાવે છે, જ્યાં તેઓ આંતરરાષ્ટ્રીય સુરક્ષા, ખાસ કરીને એશિયા અને ભારતીય ઉપમહાદ્વીપ સાથે સંકળાયેલા મુદ્દાઓ પર અમેરિકાની વિદેશ અને સંરક્ષણ નીતિઓનું વિશ્લેષણ કરે છે। તેમની શૈક્ષણિક પૃષ્ઠભૂમિ પણ અત્યંત મજબૂત છે, જેમાં મુંબઈ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં BA અને MA અને શિકાગો યુનિવર્સિટીમાંથી રાજ્યશાસ્ત્રમાં MA અને PhDનો સમાવેશ થાય છે। આટલી ઊંડી બૌદ્ધિક અને વહીવટી પહોંચ ધરાવતા વ્યક્તિ પર રાષ્ટ્રીય સુરક્ષાના ભંગનો આરોપ લાગવો એ સમગ્ર વોશિંગ્ટન માટે એક આઘાતજનક ઘટના છે। ખાનગી સમાચાર એજન્સી અને FBIના સોગંદનામામાં આપવામાં આવેલી વિગતો કેસની ગંભીરતાને હજારો ગણી વધારી દે છે। કોર્ટને સોંપાયેલા દસ્તાવેજો અનુસાર શનિવારે વર્જિનિયામાં ટેલિસના ઘરની તલાશી દરમિયાન તપાસ અધિકારીઓને 1000 કરતાં પણ વધારે પાનાના ગુપ્ત દસ્તાવેજોનો અવિશ્વસનીય ભંડાર મળી આવ્યો હતો। આ દસ્તાવેજો પર સ્પષ્ટપણે ટોપ સિક્રેટ અને સિક્રેટ જેવા ઉચ્ચ સ્તરના વર્ગીકરણના નિશાન લાગેલા હતા, જે દર્શાવે છે કે આ માહિતી રાષ્ટ્રીય સુરક્ષા માટે કેટલી સંવેદનશીલ હતી। સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે દસ્તાવેજોને સુરક્ષિત સરકારી તિજોરીઓ કે ફાઇલિંગ સિસ્ટમમાં રાખવાને બદલે ટેલિસે તેને પોતાના ઘરના ભોંયરાની ઓફિસમાં છુપાવ્યા હતા। FBIના અહેવાલ અનુસાર આ ગુપ્ત સામગ્રી ફાઇલિંગ કેબિનેટ્સ, ડેસ્ક ડ્રોવરમાં અને અધૂરા સ્ટોરેજ રૂમમાં મોટા કાળા કચરા પેટીઓમાં મળી આવી હતી। ટેલિસ પાસે તેમની સરકારી ભૂમિકાને કારણે ટોપ સિક્રેટ સિક્યુરિટી ક્લિયરન્સ હતું, જે તેમને સંવેદનશીલ વિભાજિત માહિતી સહિતની અત્યંત મહત્વપૂર્ણ માહિતી સુધી પહોંચવાની મંજૂરી આપતું હતું, પરંતુ આ અધિકારનો દુરુપયોગ કરીને તેમણે આટલી મોટી સંખ્યામાં ગુપ્ત સામગ્રી પોતાના અંગત કબજામાં રાખી હતી। FBI દ્વારા રજૂ કરાયેલા સોગંદનામામાં ટેલિસની ગતિવિધિઓ પર કરવામાં આવેલા સર્વેલન્સની ચોંકાવનારી વિગતો પણ શામેલ છે। સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિના દરમિયાન ટેલિસને અનેક પ્રસંગોએ સંરક્ષણ અને વિદેશ મંત્રાલયની ઇમારતોમાં પ્રવેશતા અને ગુપ્ત દસ્તાવેજોને પ્રિન્ટ કરતા જોવામાં આવ્યા હતા।
સર્વેલન્સ ફૂટેજમાં તેઓ ઘણીવાર સરકારી સુવિધાઓમાંથી બહાર નીકળતી વખતે એક લેધર બ્રીફકેસ અથવા બેગ સાથે દેખાયા હતા, જેમાં માનવામાં આવે છે કે ગુપ્ત પ્રિન્ટ આઉટ ભરેલા હતા. દાખલા તરીકે 12 સપ્ટેમ્બરના રોજ તેમણે સરકારી કાર્યાલયમાં પોતાના એક સહયોગી પાસેથી ઘણા ગુપ્ત દસ્તાવેજો પ્રિન્ટ કરાવ્યા હતા. આનાથી પણ વધુ ગંભીર 25 સપ્ટેમ્બરના રોજ તેઓ સ્ટેટ ડિપાર્ટમેન્ટના બિલ્ડિંગમાં વર્ગીકૃત કમ્પ્યુટર સિસ્ટમનો ઉપયોગ કરીને યુએસ એરફોર્સની લશ્કરી વિમાન ક્ષમતાઓ, રણનીતિઓ અને કાર્યવાહી સંબંધિત 1288 પાનાની વિશાળ ફાઇલ સહિત સેંકડો પાના પ્રિન્ટ કરતા સ્પષ્ટપણે જોવામાં આવ્યા હતા. આ ગતિવિધિઓ સ્પષ્ટ સંકેત આપે છે કે ટેલિસ માત્ર જૂના દસ્તાવેજો રાખી નહોતા રહ્યા, પરંતુ તાજેતરની અને સંવેદનશીલ માહિતી પણ સક્રિયપણે એકઠી કરી રહ્યા હતા. આ કેસનો સૌથી સંવેદનશીલ પાસું છે ટેલિસના ચીની સરકારના અધિકારીઓ સાથેના કથિત જોડાણો અને મુલાકાતો. એફબીઆઈના દસ્તાવેજો અનુસાર ટેલિસે પાછલા ઘણા વર્ષોમાં ચાઇનીઝ સરકારના અધિકારીઓ સાથે અનેકવાર મુલાકાતો કરી હતી, જે તમામ શંકાના દાયરામાં છે. સપ્ટેમ્બર 2022માં વર્જિનિયાના ફેરફેક્સમાં એક રેસ્ટોરન્ટમાં થયેલી એક રાત્રિ ભોજન બેઠક ખાસ ઉલ્લેખનીય છે, જ્યાં ટેલિસ એક મનીલા પરબીડિયું લઈને પ્રવેશ્યા હતા, પરંતુ બહાર નીકળતી વખતે તે તેમની પાસે દેખાયું નહોતું. જો કે એફબીઆઈના સોગંદનામામાં તેમને ગુપ્ત માહિતી ચીનને આપી હોવાનો સીધો આરોપ નથી, પરંતુ ગુપ્ત દસ્તાવેજો હટાવ્યાની ગતિવિધિઓ અને આ રહસ્યમય મુલાકાતોની સાથે જોડીને જોતા રાષ્ટ્રીય સુરક્ષા માટેનો ખતરો સ્પષ્ટપણે ઊભો થાય છે. આ સિવાય એપ્રિલ 2023માં એક અન્ય બેઠક દરમિયાન તેમને અને ચીની અધિકારીઓને ઈરાન-ચીન સંબંધો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી ઉભરતી ટેકનોલોજી પર ચર્ચા કરતા સાંભળવામાં આવ્યા હતા. આ બેઠકો ખાસ કરીને સંરક્ષણ વિભાગના કોન્ટ્રાક્ટર તરીકેની તેમની ભૂમિકાને જોતા અમેરિકન ગુપ્તચર સંસ્થાઓની ચિંતાનું મુખ્ય કારણ બની છે. જો આ કેસમાં ભારતીય મૂળના એશ્લે ટેલિસ દોષી ઠેરવવામાં આવે તો તેમને કાયદા મુજબ વધુમાં વધુ 10 વર્ષની જેલની સજા અને $2.5 લાખ સુધીનો આર્થિક દંડ થઈ શકે છે. ફેડરલ ગુનાઓ માટેની અંતિમ સજા યુએસ સેન્ટેન્સિંગ ગાઈડલાઈન અને અન્ય કાયદાકીય પરિબળોને ધ્યાનમાં રાખીને ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા નક્કી કરવામાં આવશે. પરંતુ આ કેસની રાષ્ટ્રીય સુરક્ષા અસરોને જોતા શક્ય છે કે સજાની ગંભીરતા વધુ હોય. તેમની ધરપકડ શનિવારે કરવામાં આવી હતી અને સોમવારે તેમની સામે ઔપચારિકપણે આરોપો ઘડવામાં આવ્યા હતા. સંરક્ષણ મંત્રાલય અને અન્ય સંસ્થાઓએ આ કેસ કોર્ટમાં વિચારાધીન હોવાથી ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે, જ્યારે ટેલિસના વકીલોએ જણાવ્યું છે કે તેઓ આગામી સુનાવણીમાં પોતાના અસીલના નિર્દોષત્વના પુરાવા રજૂ કરવા માટે તૈયાર છે. આ કેસ માત્ર એક વ્યક્તિના ગેરકાયદેસર વર્તનનો નથી, પરંતુ અમેરિકન રાષ્ટ્રીય સુરક્ષાના મૂળભૂત સિદ્ધાંતો અને ગુપ્ત માહિતીની જાળવણીની પદ્ધતિઓ પર પણ ગંભીર સવાલો ઊભા કરે છે, જેનું કાયદાકીય નિરાકરણ અમેરિકાની સુરક્ષા પ્રણાલી માટે એક મહત્વપૂર્ણ માપદંડ સાબિત થશે. દર્શક મિત્રો, આ ઘટના અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.